ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 ગણિતના પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 2 પૂર્ણ સંખ્યા, જેના આગળના વિડીયોમાં આપણે પહેલાંની અને પછીની સંખ્યા શીખ્યા. ત્યાર પછી સંખ્યા રેખાની મદદથી ગણતરી કરતા શીખ્યા, જેમાં આપણે સંખ્યા રેખા ઉપર સરવાળો અને સંખ્યા રેખા પર બાદબાકીના દાખલાની ગણતરી કરી, કે જેમાં આપણે પ્રયત્ન કરવાના પણ દાખલા મેં તમને હોમવર્કમાં આપ્યા હતા, જે તમે તમારી નોટબુકમાં ગણી નાખ્યા હશે. ત્યારબાદ સંખ્યા રેખા પર ગુણાકાર પણ શીખ્યા અને સ્વાધ્યાય 2.1 પણ આપણે પ્રશ્ન 1 થી 8 લખીને તમારી નોટબુકમાં પૂરું કરી નાખ્યું હશે. આપણે શીખવાનું છે પૂર્ણ સંખ્યાના ગુણધર્મો. આપણે પૂર્ણ સંખ્યાના ગુણધર્મોને ગણતરીથી સરળતા પડે છે, એ માટે આપણે એના ગુણધર્મોની સમજ શીખવાની છે. તો પાન નંબર 32 ઉપર અહીંયા તમને કીધું છે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા આપે તેનો સરવાળો તમને અહીં કરવા કીધું છે અને દરેક પાસેથી સરખી પૂર્ણ સંખ્યા મળશે. તો તમને જો જવાબ આપ્યો છે 7 + 8 = 15. એ પૂર્ણ સંખ્યા છે, કારણ કે આપણે 15 જે આવે ઘડીના આધારે એનો ભાગાકાર થઈ શકે છે. એવી રીતે 5 + 5 = 10. 10 પણ એક પૂર્ણ સંખ્યા છે, તમને ઉદાહરણ સમજાવ્યું છે. એવી રીતે 0 + 15 તે પણ એક 15, એટલે 0 + 15 પણ એક એવી છે, એક પૂર્ણ સંખ્યા છે, જેને આપણે વત્તા કરી શકીએ છીએ અને એના ભાગાકાર પણ આપણે કરી શકીએ છીએ. દાખલા તરીકે હું તમને એક બીજું ઉદાહરણ આપું તો 6 + 8 આપણે લખીએ તો 6 + 8 એ 14 થશે. તો 14 એ એક પૂર્ણ સંખ્યા છે. 14ને આપણે ઘરે આપણે ભાગી શકીએ છીએ. આ પ્રમાણે તમારે ઉદાહરણ અહીંયા આપ્યા છે, એ પ્રમાણે તમારે અહીંયા સમજવાનું છે કે જો આપણે કોઈ સંખ્યાનો સરવાળો કરીએ તો એ સંખ્યા પૂર્ણ સંખ્યા આવે. હવે ત્યાર પછી કીધું છે કે અહીંયા તમારે સરવાળો હંમેશા પૂર્ણ સંખ્યાનો જ મળે છે. પૂર્ણ સંખ્યામાં આવી જોડ મેળવી શક્ય ન હોય તો આપણે એનો સરવાળો પણ પૂર્ણ સંખ્યા ના હોય. તેથી આપણે શું કીધું છે કે બે પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા મળે છે. યાદ રાખવાનું છે કે બે પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે છે, અર્થાત સરવાળામાં સંવૃત્તા છે. એટલે આ ગુણધર્મને કયો કહેવાય છે? સંવૃત્તાનો ગુણધર્મ કહેવાય છે. આ તમને અહીંયા વાત કરી છે એ મુજબ આ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા જ હોય છે, એટલે પૂર્ણ સંખ્યાઓનો સરવાળાને સંવૃત્ત પૂર્ણ સંખ્યા કહેવાય છે. એટલે એને કયો કહેવાય છે? સંવૃત્તાનો ગુણધર્મ, જેની આપણે ફરી પણ ચર્ચા કરીશું. હવે ગુણાકારની વાત કરી છે. હવે ગુણાકારની સંવૃત્તા માટે તમે શું કરશો? તમને અહીંયા કોષ્ટકમાં આપ્યું છે 7 × 8 7 × 8 થશે 56. 56 એ પૂર્ણ સંખ્યા છે. એવી રીતે 5 × 5 5 × 5 25 પણ એક પૂર્ણ સંખ્યા છે. એવી રીતે 0 × 15 તમને બતાવ્યા છે. 0 વડે ગુણાકાર કરતાં કોઈ પણ સંખ્યા 0 જ આવે. 0 પણ એક પૂર્ણ સંખ્યા છે. એવી રીતે 8 × 8 મેં બતાવે છે. 8 × 64 પણ એક પૂર્ણ સંખ્યા છે. એવી રીતે 9 × 18 પણ એક પૂર્ણ સંખ્યા છે. તો કીધું છે કે આ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર હંમેશા પૂર્ણ સંખ્યા જ મળે છે. આથી આપણે આને પૂર્ણ સંખ્યાનો ગુણાકાર માટેનો નિયમ કહી શકીએ છીએ. એ આપણે ઘડિયા બોલીએ છીએ, એ ઘડિયા પૂર્ણ સંખ્યાના ગુણાકારને સંવૃત્ત સંખ્યા કહેવાય છે. એટલે આને પણ સંવૃત્તાનો ગુણધર્મ કહેવાય છે. એટલે આ પૂર્ણ સંખ્યાઓના સરવાળા અને ગુણાકાર માટે સંવૃત્ત નિયમ તમને અહીં આપ્યો છે. તો અહીંયા તમને એક ઉદાહરણ તરીકે બતાવ્યું છે કે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી શા માટે સંવૃત્ત નથી, તેના માટે શું કરવું જોઈએ. તો જો તમને અહીંયા કોષ્ટક આપ્યું છે, જેમાં પૂર્ણ સંખ્યાઓને તમને બાદબાકી દર્શાવી છે. આ બાદબાકીમાં સંવૃત્તા છે કે નહીં એ આપણે ચકાસવાની છે. તો જો તમને પહેલી બાદબાકીમાં કોષ્ટકમાં કીધું છે કે 6 - 2, 6 માંથી 2 બાદ કરતાં આપણને 4 મળે. 4 એ પૂર્ણ સંખ્યા છે, બરાબર છે ને? એવી રીતે 7 - 8. હવે જો 7 - 8, હવે આ સંખ્યા નાની છે અને આ સંખ્યા મોટી છે, એટલે 7 નાના છે અને 8 મોટા છે. તો 7માંથી 8 બાદ કરતાં આપણને મળશે -1. શું મળશે? -1, કારણ કે નાની સંખ્યામાંથી આપણે મોટી સંખ્યા બાદ કરીશું, એટલે -1 મળશે. તો આ સંખ્યા શું છે? -1. આ સંખ્યા પૂર્ણ સંખ્યા નથી. આપણો જવાબ શું આવશે આમાં? -1. તે -1 એ પૂર્ણ સંખ્યા નથી. જો તમને નીચે બીજી બાદબાકી આપી છે 5 - 4, તો 5 - 4માંથી 5માંથી આપણે 4 બાદ કરીશું તો 1 મળશે. પણ 1 એ પૂર્ણ સંખ્યા છે, એ આપણે શીખ્યા છે. એવી રીતે 3 - 9. હવે આમાં જુઓ, આ સંખ્યા બાદબાકીની નાની છે અને આ સંખ્યા મોટી છે, જે સંખ્યા બાદ કરવાની છે. હવે 3માંથી 9 બાદ કરતાં કેટલા વધશે? તો -6 વધશે. શું વધશે? -6.
તો આ સંખ્યા ઓછા 6 એ પૂર્ણ સંખ્યા કહેવાય, તો આ સંખ્યા પૂર્ણ સંખ્યા નહીં કહેવાય. અહીંયા તમને એની વિગત દર્શાવી છે કે બાદબાકીમાં આપણે સંવૃત્તા નથી દર્શાવી શકતા. તો અહીંયા તમને કોઈ પણ 5 ઉદાહરણ લેવાના કીધા છે, તો તમને હું 2 ઉદાહરણ સમજાવું છું. જો દાખલા તરીકે આપણે 7 ઓછા 2 લઈએ તો 7માંથી 2 જાય તો 5, તો તે પૂર્ણ સંખ્યા આવી. એટલે 7 ઓછા 2 બરાબર 5 જવાબ આવ્યો, એ પૂર્ણ સંખ્યા છે. પણ એવી જ રીતે જો હું 20 ઓછા 22 લખું તો 20 ઓછા 22 લખતા જો જવાબ આવશે શું આવશે? -2. એટલે ઓછા 2 જવાબ આવશે, તો ઓછા 2 પૂર્ણ સંખ્યા કહેવાય, તો ઓછા 2 એ પૂર્ણ સંખ્યા નહીં કહેવાય. હવે જો તમને ભાગાકાર માટે સંવૃત્ત આપી છે, ભાગાકાર માટે પણ નિયમ છે. તમને અહીંયા કોષ્ટક ભાગાકાર વિશે આપ્યું છે, જેમાં તમને કેટલાક ઉદાહરણ બતાવ્યું છે કે 8/4. તો સૌને ખબર છે કે 8/4 કરશું તો આપણને 2 જવાબ મળશે, તે 2 એ પૂર્ણ સંખ્યા છે. એવી રીતે 5/7, 5ના ઘડિયામાં 7 કશે નહીં આવે, એટલે એ અપૂર્ણાંક થશે. 5/7 એ પૂર્ણ સંખ્યા નથી, મતલબ કે જેનો ભાગાકાર થઈ શકતો નથી. એવી રીતે 12/3, તો આપણે 3 ચોક 12 લઈએ છીએ એટલે ભાગાકાર આપણો થઈ શકે છે, એટલે 4 આવશે, જે શું કહેવાશે? પૂર્ણ સંખ્યા. અને આપણે ભાગાકાર કરીએ આવી રીતે કે 12/3 કરીએ તો 3 ચોક 12 આવ્યો આપણો જવાબ, તો એ શું આવ્યું? પૂર્ણ સંખ્યા છે, શૂન્ય વધ્યું છે, બરાબર છે. એવી રીતે 6/5, તો 6/5 આપણે કરીશું તો 5ના ઘડિયામાં 6 ક્યાંય નહીં આવે, એટલે 6/5 પણ પૂર્ણ સંખ્યા નથી. એવી રીતે એક ઉદાહરણ તમને બીજું બતાવું. આપણે 9/3 કરીએ, 3નો ઘડિયો 3 9 સુધી બોલતા શું આવશે? 3 તાલી 9, તો 3 શું કહ્યું? 3 પૂર્ણ સંખ્યા થઈ આપણી માટે. આ આપણું બીજું ઉદાહરણ છે કે આપણે માટે 3 એ પૂર્ણ સંખ્યા થઈ. પણ હું તમને 11/4 કહું તો 11/4 કરીશ તો 11/4, તો 11ને આપણે 4ના ઘડિયામાં 11 તો કશે નહીં આવે, એટલે હું આવી રીતે લખું કે 11/4 એ પૂર્ણ સંખ્યા નથી, બરાબર છે. આ રીતે તમારે ઉદાહરણ કરવાના છે. જો આ તમને ભાગાકાર વિશે સંવૃત્તા બતાવી છે. હવે આગળ તમને કીધું છે શૂન્ય દ્વારા ભાગાકાર. તો અહીંયા આપણે કહીએ કે કોઈપણ સંખ્યાનો આપણે સંખ્યા વડેનો ભાગાકારનો અર્થ થાય છે કે સંખ્યાની આપણે વારંવાર બાદબાકી કરી. તમને અહીં 8/2 આપ્યા છે જો ઉદાહરણમાં, એટલે 8ને આપણે ભાગીશું ક્યાં સુધી? જ્યાં સુધી શૂન્ય નહીં આવે ત્યાં સુધી. એટલે 8ને આપણે પહેલી વાર ઓછા કરીશું, 8માંથી 2 બાદ કરતાં આવશે 6, એટલે 8માંથી આપણે 2ને બાદ કરતા રહીશું. હવે 6 આવ્યા, 6માંથી ફરી 2 બાદ કરીશું તો વધશે 4. એવી રીતે 4માંથી ફરી 2 બાદ કરતાં વધશે 2, અને 2માંથી 2 બાદ કરતાં વધશે 0. એટલે આપણે 8ને 1, 2, 3 અને 4 વડે ભાગ્યા, એટલે 8/2 બરાબર 4 લખાય. એટલે આપણે ભાગાકાર સાદો પણ કરી તો 8/2 કરીએ તો 4 દુ 8, આ પ્રમાણે આપણો જવાબ આવે જ છે. એવી રીતે અહીંયા પણ 8/2 લખ્યા એટલે 4 આવશે, મતલબ કે 4 વખત બાદબાકી કરતાં જવાબ કેટલો આવે છે? શેષ એનો 0 આવે છે. એવી રીતે જો 24/8, 16/4 આપણે કહીશું તો આપણે બધા માટે 2 વડે ભાગવાનો પ્રયત્ન કરીશું તો એનો જવાબ પણ 0 આવશે. હવે આપણે 2/0 માટે શું કરીએ? તો 2/0, તો 0ને 2 વડે બાદ કરતાં, તો 2/0 માટે પ્રયત્ન કરીએ તો 2માંથી આપણે 0 બાદ કરીશું તો 2 ને 2 જ રહેશે. અહીંયા પણ ફરી 0 બાદ કરતાં 2 રહેશે, અહીંયા પણ 2 રહેશે અને 2 રહેશે. એટલે આપણે 4 વખત 0 બાદ કરીશું તો 2/0 એ શું કહેવાય છે? વ્યાખ્યાયિત કરી શકાતી નથી, એટલે એનો જવાબ એ સંખ્યા આપણો રહેશે. એટલે 2 ને 2 જ જવાબ એનો રહેશે. એ રીતે અહીંયા 7/0નો પ્રયત્ન કર્યો છે, તો 7માંથી આપણે 0 પણ બાદ કરીશું, પણ એ પણ વ્યાખ્યાયિત નથી, તો અહીંયા પૂર્ણ સંખ્યાનો 0થી ભાગાકાર શક્ય નથી. તો હવે આપણે સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો નિયમ શીખવાનો છે. જો તમને સંખ્યા રેખા દર્શાવી છે, સંખ્યા રેખા ઉપર તમને 1 થી 5 અંકો દર્શાવ્યા છે. તો અહીંયા તમને કીધું છે કે બંને કિસ્સામાં આપણે શું દર્શાવ્યું છે? 3માં 5 સમાન અંતર કીધા છે કે 3+2 અને 2+3, આ પ્રમાણે કીધું છે. તો 3+2માં આપણે જમણી બાજુ 2 અંક ખસતા 5 સુધી પહોંચીશું, અને અહીંયા પણ 2 થી 5 સુધી, એટલે 3 અંક ખસતા 5 સુધી પહોંચીશું. એટલે બંનેનો જવાબ તો 5 જ આવશે. એટલે 5+3 અને 3+5 પણ શું થશે? સમાન થશે. એટલે આ જુઓ 3+2 બરાબર 5 આવ્યું, અને 2+3 બરાબર જવાબ આપણો કેટલો આવ્યો? 5. એટલે આ બંને પર શું થશે? તે એ સમાન છે, બંનેનો જવાબ સરખો આવશે.
સોરી, આ બીજું ઉદાહરણ હતું તેમાં 5 + 3 અને 3 + 5 પણ સમાન છે. એનું ઉદાહરણ તમને આ બીજું ઉદાહરણ આપ્યું હતું. તેમાં સંખ્યા રેખા પર આપણે 5 થી 3 જમણી બાજુ ખસતા 3 અંકો ખસતા 8 જવાબ મળશે. એવી રીતે 3 + 5માં પણ 3 થી 5 સુધી આપણે 5 અંક ખસીશું તો આપણને જવાબ 8 મળશે. એટલે આ પણ એક સમાન પદ છે. આ બીજું ઉદાહરણ છે. એટલે જો ક્રમ ફેરવાય છે પણ જવાબ કેવો રહે છે? સરખો. એટલે અહીંયા જવાબ આપણો 8 સમાન રહ્યો. અહીંયા ઉપરના દાખલામાં 3 + 2 અને 2 + 3 = 5 સમાન સરખો રહ્યો. એવી રીતે અહીંયા 5 + 3 અને 3 + 5 પણ જવાબ કેટલો રહ્યો? 8. એટલે આ આપણો સરવાળાનો નિયમ તમને અહીંયા સમજાવ્યો છે. તો આપણે આજે યાદ રાખવાનું છે પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો, જે આપણે આજે એક ઉદાહરણ સમજ્યા. જો અહીંયા સમૃદ્ધતા પહેલાં શીખવાની છે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે છે. દાખલા તરીકે 3 + 4 = 7 થાય અને 7 એ પૂર્ણ સંખ્યા જ આપણને મળે છે. આ પેલું ક્રમ સંયુક્તનું ઉદાહરણ થયું છે. આપણે આગળ શીખ્યા છે બીજું ક્રમનો નિયમ. એટલે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ સરખું. એ મેં તમને સમજાવ્યું. 3 + 2 = 5 થાય અને 2 + 3 = 5 થયું. તે ઉદાહરણ બીજું પણ તમને સમજાવું છું. 3 + 4 = પણ 7 થાય અને 4 + 3 = પણ કેટલા થાય છે? 7. એટલે 3 + 4 = 4 + 3 આમ કહી શકાય છે. બંનેનો જવાબ સમાન આવે છે. હવે ત્રીજો નિયમ છે. આપણે જૂથનો નિયમ શીખવાનો છે. જૂથનો નિયમ એટલે શું કીધું છે? 3 પૂર્ણ સંખ્યાઓના સરવાળો. ગમે તે સંખ્યાઓનું જૂથ બનાવી તેના સરવાળા માટે ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ કેવું મળે છે? સરખું. એટલે 3 પૂર્ણ સંખ્યા હોય તેનો સરવાળો કરવો હોય તો આપણે કોઈ પણ બે સંખ્યાઓનું જૂથ એટલે કૌંસમાં લખીએ અને તેમાં ત્રીજી સંખ્યા ઉમેરીએ તો પરિણામ આપણને સરખું મળે છે. જો તમને ઉદાહરણ મેં બતાવ્યું છે અહીંયા. 3 + 4 કૌંસમાં લખ્યા છે +5. હવે જો સરવાળો મેં કર્યો 3 + 4નો સરવાળો લખ્યો 7 અને વત્તા એમાં 5 ઉમેર્યો તો જવાબ કેટલો આવ્યો? 12 આવ્યો. એવી તમે ફરી જૂથ બદલ્યું. 3 12 લખી નાખ્યા, વત્તાનું ચિહ્ન કર્યું અને 4 + 5 એટલે બીજું અને ત્રીજું પદ સાથે લખ્યું. 4 + 5 લખ્યા તો 3 મેં સાઈડ લખ્યા અને 3 લખ્યા વત્તા આ 4 અને 5નો સરવાળો 9 કરીને લખ્યું. તો જવાબ 3 + 9 પણ કેટલો આવ્યો? 12 આવ્યો. ક્રમ બદલાઈ ગયો, જૂથ બદલાયું પણ સરવાળો તો સરખો રહ્યો. હવે જો મેં ત્રીજી રીતે કર્યું. 3 વત્તા છેલ્લું પદ સાથે લખ્યું એટલે 5 લખ્યા. 3 + 5 કૌંસમાં લખ્યા વત્તા 4 ને 12 લખી નાખ્યા કૌંસની બહાર. તો અહીંયા જો 5 અને 3 અને 5નો સરવાળો 8 આવ્યો. રીતે વત્તા 4 અંદર ઉમેરતા જવાબ કેટલો આવ્યો? 12 આવ્યો. એટલે આ 3 પદમાં તમે જોઈ શકો છો મેં જૂથ ફેરવી નાખ્યા છે. બે સંખ્યાઓનું જૂથ કર્યું અને ત્રીજી સંખ્યાનો શું કર્યો? સરવાળો કર્યો તો પણ જવાબ મારો કેટલો આવ્યો? 3 3 માં 12 આવ્યો. તો પદ આવી રીતે હું લખી શકું કે 3 + 4 કૌંસમાં કૌંસ પૂરો વત્તા 5 બરાબર 3 વત્તા કૌંસમાં 4 વત્તા 5 કૌંસ પૂરો બરાબર 3 વત્તા 5 કૌંસ પૂરો વત્તા 4. તો આ 3 પદનો સમાન જવાબ કેટલો આવ્યો? મારી પાસે 12 આવ્યો છે. હવે ચોથો ગુણધર્મ શીખવાનો છે. શૂન્ય એ સરવાળાની તટસ્થ સંખ્યા છે. આપણને ખબર છે કે કોઈ પણ પૂર્ણ સંખ્યાને શૂન્ય સાથે સરવાળો કરતાં પરિણામ તે જ સંખ્યા મળે છે. બરાબર છે. એટલે શૂન્ય એ સરવાળાની તટસ્થ સંખ્યા છે. એટલે 5 + 0 બરાબર 5 આવે. 7 + 0 બરાબર પણ 7 આવે. રીતે 8 + 0 બરાબર પણ 8 જ આવે. તો આપણે શીખી ગયા છે કે શૂન્ય એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. તો આપણે સરવાળા વિશે ગુણધર્મો શીખ્યા. પૂર્ણ સંખ્યા તો પહેલું સમૃદ્ધતાનો શીખ્યા, બીજું ક્રમનો નિયમ, ત્રીજો જૂથનો નિયમ અને ચોથો નિયમ આપણે શીખ્યા કે શૂન્ય એ સરવાળાની તટસ્થ સંખ્યા છે. આ આપણા થયા સરવાળાના ગુણધર્મો. હવે આપણે પૂર્ણ સંખ્યાના ગુણાકાર વિશેના ગુણધર્મો શીખવાના છે. જેમાં પણ પહેલું આવશે સમૃદ્ધતા. એમાં પણ કીધું છે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણ સંખ્યા મળે છે. આગળ આપણે ઉદાહરણ આપ્યું હતું 3 × 12. અહીંયા ફરી ઉદાહરણ છે તે 3 × 12. 12 એ પૂર્ણ સંખ્યા છે. આપણે કોષ્ટકમાં શીખ્યા એ પ્રમાણે. હવે જુઓ ક્રમનો નિયમ. અહીંયા પણ શું કહે છે કે બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ જવાબ આપણને કેવો મળે છે? સરખો જ મળે છે. તો જો ઉદાહરણમાં તમને બતાવ્યું છે 3 × 4 એટલે 12 થશે અને 4 તારી પણ કેટલા થશે? 12. ક્રમ ફેરવાઈ જાય છે પણ જવાબ આપણને એ જ સંખ્યા મળે છે. આપણે સરવાળાના જૂથના નિયમ પણ એ જ શીખ્યા છે. હવે ત્રીજો જૂથનો નિયમ. અહીંયા પણ સરવાળાના નિયમની જેમ કે 3 પૂર્ણ સંખ્યાઓનો આપણે ગુણાકાર ગમે તે બે સંખ્યાનું જૂથ બનાવીને તેના ગુણાકાર સાથે આપણે ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરીએ તો પણ પરિણામ કેવું મળે છે? સરખું. જેવી રીતે સરવાળામાં શીખ્યા ને કે 3 પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર માટે બે સંખ્યાઓનું જૂથ બનાવવાનું છે અને ગુણાકાર સાથે એ ત્રીજી સંખ્યાનો શું કરવાનું? ગુણાકાર. તો પરિણામ આપણને સરખું મળે છે.
પહેલામાં સરવાળો કરવાનો તો અહીંયા ગુણાકાર કરીશું. તો જો તમને ઉદાહરણ બતાવ્યું છે કૌંસમાં 3 ગુણ્યા 4 કૌંસ પૂરો ગુણ્યા 5. તો જો 3 ચોક 12 મેં 12 લખ્યા ગુણ્યા 5 ગુણ્યા તો 12 પંચા 60 મળ્યા. એવી રીતે જો મેં 3 12 લખી નાખ્યા અને કૌંસમાં 4 ગુણ્યા 5 લખ્યા એટલે 3 12 લખ્યા અને 3 અને 4 અને 5નો ગુણાકાર કર્યો 4 પંચા 20 લખ્યા તો પણ આપણને 3 ગુણ્યા 20 તો જવાબ મળ્યો આપણને 60. એવી રીતે હું 3 અને 5નો ગુણાકાર કરીશ તો 3 અને 5નો ગુણાકાર કૌંસમાં કર્યો અને 4 મેં 12 લખ્યા ગુણ્યા 4 કર્યું એટલે 3 પંચા 15 અને 4 વડે ગુણતા 15 ચોક 60. જો ક્રમ બદલાઈ ગયા પણ જવાબ કેવો આવ્યો આપણો 60 જ આવ્યો. એટલે જો 3 ગુણ્યા 4 ગુણ્યા 5 આ પહેલું પદ હતું. બીજું પદ આપણે 3 ગુણ્યા કૌંસમાં 4 ગુણ્યા 5 એ પણ સમાન છે અને 3 ગુણ્યા 5 કૌંસ પૂરો ગુણ્યા 4 એ પણ સમાન છે. એટલે બધાનો જવાબ કેટલો આવ્યો આપણી પાસે 60 આવ્યો. એટલે આ જૂથનો નિયમ છે કે ક્રમ પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર માટે સંખ્યાઓનું કોઈ પણ જૂથ બનાવી તો જે સંખ્યા વડે આપણે ગુણાકાર કર્યો તો જવાબ આપણને જે તે સંખ્યા મળી. હવે આપણે જોઈએ એક ગુણાકારની તટસ્થ સંખ્યા છે. પહેલામાં શૂન્ય હતી સરવાળાના નિયમમાં, ગુણાકારના નિયમમાં એક તટસ્થ સંખ્યા છે એટલે આપણે વિગત લખીશું કોઈ પણ પૂર્ણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરતાં પરિણામ તેની તે જ સંખ્યા મળે છે. તેથી એક ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. તો આપણે એક વડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબ તે જ સંખ્યા મળે છે એટલે એક ગુણાકારની તટસ્થ સંખ્યા છે. જેવી રીતે શૂન્ય એ સરવાળાની તટસ્થ સંખ્યા છે એવી રીતે એક ગુણાકારની તટસ્થ સંખ્યા છે. તો તમને ઉદાહરણ બતાવ્યું છે 3 ગુણ્યા 1 એટલે 3 એકા 3 3 જ મળશે. 1 ગુણ્યા 4 એટલે આપણને 4 જ મળશે. બરાબર છે. એવી રીતે આપણે 12 એકા 12 15 એકા 15 તો આપણને જવાબ એ જ સંખ્યા મળશે. હવે પાંચમો નિયમ છે ગુણાકારના ગુણધર્મમાં એ વિભાજનનો નિયમ છે. સરવાળામાં 4 જ નિયમ છે જ્યારે ગુણાકારમાં 5 નિયમ. પાંચમો નિયમ છે વિભાજનનો. એટલે પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે. શું થાય છે? પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે. જુઓ અહીંયા તમને રકમ લખી આપી છે 5 ગુણ્યા કૌંસમાં 3 વત્તા 4 બરાબર આવી રીતે આપ્યું છે. તો જો અહીંયા ગુણાકારનો નિયમ છે, આ ગુણ્યા છે, આ વત્તા છે એટલે ગુણાકાર કર્યો છે એટલે 5 લખી નાખ્યા અને 3 અને 4નો સરવાળો કર્યો તો આવ્યા 7. તો 5 ગુણ્યા 7 બરાબર 35 લખ્યા. બરાબર છે. હવે જો મેં અહીંયા ક્રમ બદલું છું. અહીંયા હું 5 ગુણ્યા 3 લખીશ કૌંસમાં વત્તા 5 ગુણ્યા 4 બીજા કૌંસમાં લખીશ. પહેલું પદ, બીજું પદ, આ પહેલું પદ અને ત્રીજું પદ આવી રીતે બોલાય આમ સામાન્ય રીતે. તો અહીંયા 5 ગુણ્યા 4 લખ્યા. તો જો 3 પંચા 15 અને 5 ચોક 20 તો પણ જવાબ કેટલો આવશે? 15 અને 20નો સરવાળો કરીશું તો 35 જવાબ આપણો ફરી આવ્યો. એટલે 5 ગુણ્યા કૌંસમાં 3 વત્તા 4 એટલે આ પદ આપણું અને બીજું પદ 5 ગુણ્યા 3 કૌંસ પૂરો વત્તા 5 ગુણ્યા 4 કૌંસ પૂરો. તો આ બંનેનો જવાબ કેટલો આવ્યો? 35 જ આવ્યો. એટલે આ વિભાજનનો નિયમ છે કે પૂર્ણ સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર આ વિભાજન છે. તો આપણે ગુણાકારના સંવૃત્તાનો નિયમ શીખ્યા, ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને ત્યાર પછી આપણે એક ગુણાકારની તટસ્થ સંખ્યા છે એ નિયમ શીખ્યા અને છેલ્લે આપણે વિભાજનનો નિયમ. આમ 5 ગુણધર્મો આપણે શીખ્યા. તો જો પાન નંબર 36 ઉપર તમને કેટલાક ઉદાહરણ આપે છે જેને આપણે સમજ મેળવીએ. આપણે ગુણધર્મની ચકાસણી કરવાની છે. આ સરવાળાના જૂથનો નિયમનો ગણતરી છે. 234, 197 અને 103નો સરવાળો કરવાનો છે. જે આપણે સરવાળા નિયમ પ્રમાણે શોધ્યું તેમ જો 234 અહીંયા લખ્યા છે વત્તા બે રકમ કૌંસમાં એટલે 197 વત્તા 103 કૌંસમાં લખ્યા છે. એવી રીતે 234 બરાબર આ બેનો સરવાળો 197 અને 103નો સરવાળો 300 થયો. એમાં 234 ઉમેરીશું તો જવાબ આવશે 534. આ આપણું સરવાળાની સંખ્યાનો નિયમ તમને અહીં શીખવાડ્યો છે. આ ઉદાહરણ તમને અહીં બતાવ્યું છે જે તમારે તમારી નોટબુકમાં ગણતરી કરીને લખવાનું છે. આપણે યાદ રાખવાનો પ્રશ્ન લખીશું પછી તમારે ઉદાહરણની ગણતરી કરવાની છે. એવી જ રીતે પાન નંબર 37 પર તમને ગુણાકારની રીતનું બતાવ્યું છે કે જો 6 ગુણ્યા 5 ગુણ્યા 3 અથવા 6 ગુણ્યા 5 કૌંસમાં 5 ગુણ્યા 3. તો જો આપણે 6 ગુણ્યા 5 કૌંસમાં છે એને મેં ગુણાકાર કર્યો. 6 ગુણ્યા 5 એટલે 30 થયા. ગુણ્યા 3 એટલે 3 લખ્યા મેં એટલે 30 તાળી જવાબ આવ્યો 90. એવી રીતે જુઓ અહીંયા 6 ગુણ્યા કૌંસમાં 5 ગુણ્યા 3 છે તો 6 મેં અહીંયા લખ્યા. 3 પંચા 15 15 થયા એટલે 15 છંગ 90. અહીંયા ગુણાકારમાં પદ બદલાઈ ગયા પણ જવાબ બંનેનો સમાન કેટલો આવ્યો? એક સરખો 90 જ આવ્યો. એવી રીતે તમારે
બીમાં જુઓ, એમાં પણ તમારે આ રીતે નિયમ લાગુ પડી શકશે કે આપણે 9 × 4 36 × 25 અને અહીંયા 9 × 4 × 25, તો જવાબ બંનેનો અહીંયા સરખો જ આવશે. તો જો તમને ઉદાહરણ બીજી રીતે આપ્યું છે કે 14 + 6 ને 2 રીતે તમારે એનો જવાબ શોધવાનો છે. તો જુઓ, અહીંયા 2 રીત તમને બતાવી છે ઉકેલમાં, તમે ધ્યાનથી સમજજો. 14 + 17 + 6 એટલે 14 + 17 ને પહેલાં કૌંસમાં લીધા, +6 બહાર લખ્યા. હવે 14 અને 17નો સરવાળો કર્યો તો 31 આવ્યો, અને એ 31માં 6 ઉમેર્યા તો જવાબ કેટલો આવ્યો? 37. આ સરવાળો નિયમ આપણે ત્રીજી સંખ્યા ઉમેરી જે નિયમ હતો એના આધારે આપણે ગણતરી કરી છે. અહીંયા બતાવી તમને પાઠ્યપુસ્તકમાં. હવે જુઓ, 14 + 17 + 6, આ એક પદ બરાબર 14 + 6 + 17, અહીંયા ક્રમ બદલાઈ ગયો, બરાબર છે. એવી જ રીતે જુઓ, અહીંયા 14 + 6 + 17 એટલે 14 અને 6ને કૌંસમાં લીધા, કૌંસ પૂરો કર્યો, +17 લીધા, બરાબર. એનો જવાબ કેટલો આવ્યો? અહીંયા તમે જવાબ મળ્યો 14 અને 6 20 થયા, અને 20માં 17 ઉમેરતા જવાબ થયો આપણો 37. તો જો આ પદની પણ વહેંચણી કરી નાખી તો જવાબ સરખો મળ્યો. આ રીતે તમારે ક્રમ બદલવાનો છે, અને આ ગુણધર્મના આધારે સરવાળાનો જૂથનો ગુણધર્મ તમારે ગણતરી સરળ કરવા માટે આપ્યો છે. હવે તમને જુઓ, ગુણાકારના જૂથના ગુણધર્મ નીચે પ્રમાણેનો પ્રશ્નનો તમને ઉકેલ આપ્યો છે. આ ગુણધર્મનો નિયમ તમે ત્રીજા ઉદાહરણ તરીકે સમજાવ્યું છે, ગુણાકારનો છે. 12 × 35 એનો ઉકેલ તમને આપ્યો છે. જુઓ, અહીંયા તમને 12 × 35 લખ્યા છે. તો અહીંયા અલગ શું કર્યું છે તમે ધ્યાનથી જોજો. 12 છે તો 12ના અવયવો પાડ્યા છે. 6 × 2 6 દુ 12 થયા છે. હવે × 35 લખી નાખ્યા, બરાબર છે. આ એક પદ લખ્યું. હવે બીજા પદમાં 6 ને 12 રાખી ગુણ્યા કરી 2 અને 35, આ બીજું પદ ને ત્રીજું પદ. જુઓ, 2 અને 35નો ગુણાકાર લખ્યો છે જે કૌંસમાં લખ્યો છે, બરાબર છે. હવે 6 ને ફરી 12 લખ્યા ગુણ્યા 35 તો કેટલા થયા? 70, એટલે 6 × 70 લખ્યા, બરાબર. 6 × 7 = 42 અને એકમનું શું એટલે 420 જવાબ આવ્યો. આ ગણતરી તમને અહીં દર્શાવી છે. ચાલો, આ થયો. આ જૂથનો ઉપયોગ કરી તમે સૌથી નાની બેકી અને એકી સંખ્યાને 5 વડે ગુણાકારવાથી અહીંયા તમને એ ગુણાકારની રીત આપી છે. જો તમને બીજો દાખલો અહીંયા તમને બતાવ્યો છે, 8માં 8 × 17 1769 × 125 છે, તમને બતાવ્યું છે. તો અહીંયા આપણે ક્રમનો ઉપયોગ કરવાનો છે. તો જુઓ, અહીંયા પહેલો જે વિભાજન કર્યું છે કે 8 × 1759 × 25, તો આપણે અહીંયા ક્રમનો નિયમ ઉપયોગ કરે છે. પહેલું પદ એટલે 8 લખ્યું, ત્રીજું પદ એટલે × 125 અને એના પછી બીજું પદ 1769. આ ક્રમનો નિયમ પહેલાં થયો. હવે એના પછી જૂથનો નિયમનો ઉપયોગ કરીશું એટલે બે પદ સાથે લખીશું. એટલે 8 × 125 મેં સાથે અહીંયા લખીને બતાવ્યા પાઠ્યપુસ્તકમાં, અને 1769 તમને પછી લખીને બતાવ્યા છે. એટલે આ જૂથનો નિયમ થયો છે. એટલે આ બેનો ગુણાકાર કર્યો, 125 × 8 થશે 1000, અને આ 1769 છે. તો આ બેનો ગુણાકાર કરતાં 17,69,000 જવાબ મળશે. આ પ્રમાણે અહીંયા ઉદાહરણની ગણતરી બતાવી છે. તો તમારે 1 2 3 અને 4 ઉદાહરણ જે પાઠ્યપુસ્તકના આપ્યા છે એની ગણતરી તમારે કરવાની છે. હવે જુઓ, પ્રયત્ન કરવાનો દાખલા જે આપણે નોટબુકમાં ગણીશું. તમારે નોટબુકમાં પ્રયત્ન કરો. 5 નંબર 37 દાખલા જુઓ, મેં તમને પહેલા દાખલાની ગણતરી કરી બતાવી છે કે 7 + 3 + 13. તો અહીંયા આપણે સરવાળાના ક્રમનો નિયમ છે, 7 છે એટલે મેં ક્રમ બદલી 13 લખ્યું બીજો પદ, અને +18. હવે 7 અને 13 કૌંસમાં લખ્યા, +18 એ જૂથનો નિયમ છે. એટલે બે પદ સમાન લખી ત્રીજા પદનો સરવાળો કરીશું, સરવાળાનો જૂથનો નિયમ થયો. એટલે અહીંયા 7 + 13 એટલે 20 + 18. તો આ બેનો સરવાળો જવાબ આવ્યો 38. આ પ્રમાણે તમને પહેલા દાખલાની ગણતરી કરીને બતાવી છે મેં, એ તમારી જાતે મેં કરી બતાવ્યું છે. હવે બીજો દાખલો છે 16 + 12 + 4. એની ગણતરી તમારે જાતે દર્શાવવાની છે. હવે ફરી પ્રયત્ન કરોમાં ગુણાકારના નિયમ જે આપણે તમને મેં શીખવાડ્યો ઉદાહરણ 4 પ્રમાણે, એ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે ગુણાકારના જૂથના નિયમની, જેની રકમ 25 × 8358 × 4 છે. તો અહીંયા આપણે 25 × 4 એટલે પહેલું પદ અને ત્રીજું પદ દીધું છે. એટલે 25 × 4 ગુણ્યા બીજું પદ એટલે 8358 જે આપણે પાઠ્યપુસ્તકમાં શીખ્યા એ જ ઉદાહરણનો નિયમ છે. હવે આપણે બે પદ લઈશું, એમાં 25 × 4 કૌંસમાં લીધા, ગુણાકારનું ચિહ્ન, અને 8358 એ ગુણાકારના જૂથનો નિયમ કર્યો. એટલે 25 ચોક 100 ગુણ્યા 8358 ને ગુણાકાર કર્યો 100 વડે, તો જવાબ આવ્યો આપણો 8,35,800.
આ પ્રમાણે તમારે જવાબની પ્રયત્ન કરોના પાન નંબર 37ની બીજી ગણતરી છે, જે ગુણાકારની રીતે આપણે શીખ્યા તે. અને ત્યાર પછી તમારે આ બીજો દાખલો જે છે 625 ગુણ્યા 3759 ગુણ્યા 8 આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. ઉપરની રીત પ્રમાણે જ કરવાના રહેશે દાખલા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણા પ્રકરણમાં આપણે પૂર્ણ સંખ્યાના સરવાળા વિશેના જે ગુણધર્મો શીખ્યા છે, જે મેં નોટબુકમાં લખ્યા છે, એ પ્રમાણે તમારે પણ તમારી નોટબુકમાં આ ગુણધર્મો લખવાના છે. આ બધા જ ગુણધર્મો તમારે તમારા ગણિતના ચોપડામાં આપણું પ્રકરણ 2.1 પૂરું થઈ ગયા પછી નવા પાને બધા ગુણધર્મ સારા અક્ષરે લખવાના છે. અને લખાઈ ગયા બાદ પાઠ્યપુસ્તકનું ઉદાહરણ એક જે પાન નંબર 36 ઉપર છે, તે પાન નંબર 37ના જે ઉદાહરણ આપણે શીખ્યા એ ઉદાહરણ તમારે ગણતરી કરવાની છે. ત્યાર પછી નીચે જે ઉદાહરણ આપ્યું છે તે, અને ત્યાર પછી ઉદાહરણ 3, ઉદાહરણ 4 એ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે. અને પ્રયત્ન કરવાના દાખલા જે તમારે તમારી નોટબુકમાં ઉદાહરણ પછી પ્રયત્ન કરવાના દાખલા તમારે તમારી નોટબુકમાં ગણવાના છે. તો હવે પછીના વિડીયોમાં આપણે ફરી મળીશું.